હલો એવરીવન, અત્યારે બનાવી છે આપણે દાલ બાટી. સરસ એવી દાલ બાટી બનાવી દીધી છે. બિના ઓવન ગેસ ઉપર બનાવી છે. દાલ બાટી સરસ એવી આપણી બની ગઈ છે. તો સરસ એવી દાલ બાટી તૈયાર થઈ ગઈ છે અને ટેસ્ટી છે. સ્વાદમાં બી બહુ સારો એવો છે. કાઠિયાવાડી ધાબા સ્ટાઇલ દાલ બાટી બની ગઈ છે. તો સરસ આપણે જોઈ શકો છો કે કેવી સરસ આપણી દાલ બાટી બની ગઈ છે. એમાં એક બાટીનો આપણે ચૂરમો બી બનાવી લઈએ છીએ અને બહુ સરસ રેસીપી છે. તો દાલ બાટીને આવી રીતે આપણે ડેકોરેશન માટે ઘી બી વધારે પડતું નાખી દઈએ છીએ. તો સરસ આપણી દાલ બાટી રેડી છે, ટેસ્ટી છે. સરસ એવી આપણે હવે રેસીપીની તૈયારી કરીએ. તો સૌથી પહેલાં આપણી 5 જાતની દાળ લીધી છે. ચણાની દાળ છે, મોગર દાળ છે, તુવેર દાળ છે અને મસૂરની દાળ છે. હવે બધી દાળ આપણે કુકરમાં લેવાની છે અને બરોબર પાણીથી એને વોશ કરી નાખવાની છે. બધી દાળ ભેગી કરી અને પાણીથી વોશ કરી નાખીએ છીએ. પ્રોપર મસળી નાખી અને વોશ કરીએ છીએ. હવે વોશ કરી મસળી અને પછી એ દાળ ધોઈ અને સાફ કરી લીધી છે. હવે કુકરમાં આશરે 300-350 ગ્રામ જેટલી દાળ છે. અંદર મીઠું નાખીએ છીએ, થોડું પાણી બી નાખીએ છીએ. અંદર પાણી બી 400 ગ્રામ જેટલું નાખ્યું છે, 400-500 ગ્રામ. તેલ 2 ચમચી જેટલું નાખીએ છીએ. હવે કુકર બંધ કરી અને સાઈડમાં ગેસ ઉપર મૂકી દઈએ છીએ અને મીડિયમ આંચ ઉપર દાળ બફાવા દેવાની છે. હવે બીજી બાજુ આપણે ભાખરીનો લોટ લીધો છે. ભાખરીની લોટની અંદર સ્વાદ અનુસાર મીઠું નાખીએ છીએ. પછી ઘી નાખીએ છીએ 2-3 ચમચી. આમાં ઘીનાથી આ બાટી સારી બને છે. હવે એની અંદર અજમો બી નાખી દઈએ છીએ. પછી જીરું બી લઈ લઈએ છીએ. જીરું અજમો નાખ્યા પછી ખાવાનો મીઠો સોડા 1 ચપટી જ લેવાનો છે, વધારે નથી લેવાનું. હવે બધું મિક્સ કરી લેવાનું છે અને થોડું પાણી લઈ અને લોટ બાંધવાનો છે. પ્રોપર આપણે આવી રીતે લોટ બાંધી દેવાનો છે. સરસ એવો બાંધાઈ દેવાનો છે. બહુ ઢીલો બી નહીં અને બહુ કઠણ બી નહીં, મીડિયમ જ બાંધવાનો છે. સરસ આપણો આવી રીતે લોટ બંધાઈ ગયો છે. હવે એને ઢાંકી અને મૂકી દઈએ છીએ 5 મિનિટ સુધી રેસ્ટ કરવા. હવે જોઈ લઈએ છીએ 5 મિનિટ થઈ ગઈ છે. સરસ એવો આપણો લોટ રેડી થઈ ગયો છે. હવે એને નાનો લુવો લઈ અને વચ્ચેથી થેપલી જેવું થેપી લઈએ અને પછી ગોળ વાળી દઈએ છીએ. આને રફલી જ લોટ રાખવાનો છે, વધારે બાંધીને ચીકણું બી નથી કરવાનું, રફલી જ લોટ બાંધવાનો છે. હવે એને આવી રીતે બાટી કરી લઈએ છીએ. વચ્ચેથી પોલી રહેવી જોઈએ અને ઉપરથી આપણે વાળી લેવાની છે. આવી રીતે સેટ કરી અને પછી ઉપરથી વાળી લેવાની, એટલે પ્રોપર શેકાઈ જાય, બધી અંદરથી કાચી ના રહી જાય. આવી રીતે બધી જ વાળી લઈએ છે બાટી. હવે એને કોઈ ચાકુની મદદથી આવી રીતે કાપા બી કરી શકાય છે. તો થોડી ડિઝાઇન જેવું બી સારું લાગે અને એક સાઈડથી આ રીતે કાપા પાડી દેવાના. હવે એક કઢાઈ લીધી છે. કઢાઈ ગરમ થાય એટલે એમાં મીઠું નાખવાનું છે. મીઠું આપણે અંદર એટલું નાખવાનું કે તપી ના જાય કઢાઈ બરોબર. મીઠું નાખી અને સેટ કરી અને જે આપણે વાળી હતી બાટી એ અંદર કાણાવાળું સ્ટેન્ડ છે ઇડલીનું, એની અંદર મૂકી દઈએ છીએ. ઇડલીનું સ્ટેન્ડ છે એ. હવે મૂકી અને સેટ કરીને ઢાંકી અને મીડિયમ આંચ ઉપર થવા દેવાનું. 15થી 20 મિનિટ એને એકદમ મીડિયમ આંચ ઉપર થવા દેવાનું, એને જોવાનું નથી. હવે બીજી બાજુ આપણે દાળની પ્રોસેસ કરીએ. તો લસણ, આદું, મરચાં અને મીઠું એક ખલમાં લઈ અને ખાંડી લઈએ છીએ. એકદમ ખાંડીને પેસ્ટ બનાવી દઈએ છીએ. હવે વઘાર ચાલુ કરીએ છીએ. વઘારમાં એક પેન લીધી છે, એની અંદર આપણે આવી રીતે ખડી મસાલા બધા લઈ લીધા છે. મરચાં છે, તજપત્તા છે, જીરું છે અને રાઈ છે. હવે તેલ બી નાખી દઈએ છીએ. 2-3 ચમચા જેટલું તેલ નાખી દઈએ છીએ. હિંગ નાખી દઈએ છીએ. હવે હિંગથી આ દાળ સારી રહે. હવે આપણે આ મીઠો લીમડો નાખી દીધો છે. પછી ડુંગળી ફ્રાય કરી દઈએ છીએ. હવે હલાવી લઈએ છીએ, બરોબર ફ્રાય થવા દેવાનું છે અને આછા બ્રાઉન કલરનું થવા દેવાનું છે. હવે બરોબર થઈ ગયું છે. પછી ઉપરથી ટામેટાં બી નાખી દઈએ છીએ. ટામેટાને બરાબર ચડવા દેવાના છે. બરોબર ટામેટાં અને ડુંગળી ચડી જાય પછી જે લસણ, આદું, મરચાં ખાંડેલા હતા એ અંદર લઈ લઈએ છીએ.
મીઠું તો અંદર એડ કરેલું જ હતું, એટલે હવે આપણે એ બી બરોબર સેટ કરી દઈએ. પછી મરચું મસાલા, સ્વાદ અનુસાર ધાણા જીરું પાવડર, મરચું પાવડર અને હલ્દી પાવડર પ્રોપર બધું હવે નાખી દીધું છે, બધા મસાલા. હવે એને વઘાર બરોબર બધો સેટ થઈ ગયો છે, તો જે સાઈડમાં દાળ બાફેલી હતી એ બાફેલી દાળ અંદર એડ કરી દીધી છે. હવે અંદર ઉપરથી જે પાણી બી એડ કરી દઈએ છીએ. પાણી બી આમાં બીજું થોડું વધારે નાખવાનું છે અને હલાવી દેવાનું છે. હવે સેટ થઈ ગયું છે આ વઘાર દાળમાં, અને એને ઢાંકીને હવે થવા મૂકી દઈએ. ત્યાં સુધી સાઈડમાં આપણે વાટી જોઈએ છે બાટી કે કેવી થઈ ગઈ છે બાટી. હવે ચેક કરીએ છીએ તો એક બાજુ થઈ ગઈ છે, અને બીજી બાજુ બી ઉલટી કરી અને જોઈ લઈએ છીએ. તો આવી રીતે બંને બાજુ ઉલટી કરી અને હવે જોઈ શકો છો કે આપણી બાટી બી હવે થોડી વારમાં રેડી થઈ જશે. મીડિયમ આંચ ઉપર જ શેકમાં થઈ જશે. હવે દાળ બી આપણે સાઈડમાં થઈ ગઈ છે, અને ગોળ અંદર નાખીએ છીએ. ગોળ નાખીને પછી ઉપર ગરમ મસાલો નાખી દઈએ છીએ. તો આપણી દાળ બી એવી રીતે સરસ એવી બની ગઈ છે. તો આવી જ રીતે દાળ ને બાટીની રેસીપી તૈયાર થઈ ગઈ છે. હવે સાઈડમાં આપણે એક બાટી લઈ લઈએ છીએ. એમાં આપણે ચૂરમા લાડુ બનાવી દઈએ છીએ. આમાં ખાંડ નથી નાખતી, ગોળ નાખીએ છીએ. એટલે ગોળ નાખી અને ઉપરથી ઘી બી લઈ લઈશું 2 ચમચી. ઘી નાખીને બરોબર મસળી અને એના પછી લાડવો વાળી લઈશું આપણે બરાબર. એટલે આ ચૂરમા લાડુ બી સાથે થઈ જશે. આવી રીતે મસળી અને ગોળનો અને બાટીનો ઘી નાખી અને આવી રીતે લાડવો વાળી લેવાનો. તો આપણે ચૂરમા લાડુ બી રેડી છે. હવે જોઈ શકો છો કે આપણો ચૂરમા લાડુ બી રેડી છે અને દાલ બાટી બી રેડી છે. તો સરસ આપણી દાલ બાટી ચૂરમા તૈયાર છે. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. સરસ આપણી દાલ બાટી ચૂરમા તૈયાર છે. અસલ કાઠિયાવાડી ધાબા સ્ટાઇલની દાલ બાટી તૈયાર છે.